નમસ્કાર વિદ્યાર્થીની મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું આર્થિક વિકાસ વિશે, ચેપ્ટર નંબર 15. પરીક્ષાની દ્રષ્ટિએ દરેક ચેપ્ટરો અગત્યના છે, તો દરેકને તમે સમજજો. તમારી મૌલિકતાથી કોઈ પણ પ્રશ્ન હોય તો એનો મૌલિકતાથી જવાબ આપીએ તો એટલો એને આપણને જેમ સમજ પડે એમ સારી રીતે એને લખી શકીએ. તો આવો આજે આપણે સ્ટાર્ટ કરીએ આર્થિક વિકાસ. તમારા પાઠ્યપુસ્તકની પ્રથમ લાઇનમાં લખ્યું છે કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. તો આનો સાદો મતલબ શું કાઢીએ આપણે? કોઈ વ્યક્તિ સવારમાં ઉઠે છે, કોઈ બ્રશ કરે છે, કોઈ સવારમાં ઉઠીને દાંતણ કરે છે, કોઈ સવારમાં ઉઠીને ચા પીવે છે. એનાથી થોડુંક આગળ વિચારીએ તો શું થાય કે કોઈ વ્યક્તિ સવારમાં ઉઠે છે, નાહી ધોઈ પરવારીને નોકરીએ જાય છે. એવી જ રીતે કોઈ વ્યક્તિ છે એ પોતાના ધંધા, પોતાના વ્યવસાય અર્થે બહાર નીકળે છે. કોઈ વ્યક્તિ એવો પણ હોય છે કે જે મજૂરીએ જાય છે, અને કોઈ વ્યક્તિ એવો હોય છે કે જે ભીખ પણ માગે છે. બરાબર ને? તો આ રીતે દરેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. હવે આ એક સેન્ટેન્સમાં ઊંડાણપૂર્વક એવું જો સમજીએ, એવું તારણ કાઢીએ કે દરેક વ્યક્તિના કમાવાની એમની ઇન્કમનો ગ્રોથ છે એ અલગ અલગ છે, અને એ બધો આર્થિક વિકાસ સાથે સંકળાયેલો છે. આગળ આપણે મેં જે અહીંયા મુદ્દા લખ્યા એમ જોઈએ તો અમીર અને ગરીબ માણસનો વાત કરીએ આપણે, કે ઘણા લોકો એવા હોય છે કે જે એકદમ વૈભવશાળી જીવનશૈલી જીવે છે, એકદમ મોજ શોખમાં, અમીરીમાં, જે આપણે અમીર કહીએ ને સાદા શબ્દોમાં, તો અમીરીની જેમ જીવે છે. અને ઘણા હોય છે એ ગરીબી રેખા હેઠળ અથવા તો ગરીબીમાં જીવતા હોય છે. આપણા સમાજમાં જે 3 ભાગો પાડવામાં આવે છે ને કે એકદમ ગરીબ વર્ગ, અમીર, પહેલાં અમીરથી શરૂઆત કરીએ તો અમીર, પછી મધ્યમ વર્ગ અને પછી ગરીબ વર્ગ, અને ગરીબી રેખાથી પણ નીચે જીવતા માણસો. આ અમીરીની લાઈફસ્ટાઈલ કેવી હોય છે તો કે એકદમ વૈભવીશાળી હોય છે, હે ને, કે બંગલાઓમાં રહે છે, ગાડીઓ, લક્ઝુરિયસ ગાડીઓ હોય છે, સારા એવા બ્રાન્ડેડ કપડાં હોય છે. એની તુલનામાં ગરીબી રેખાથી નીચે જીવતા તો ગરીબ માણસોને કહીએ તો એમનામાં તો આ જે વૈભવશાળી જે જીવન છે એ કલ્પના માત્ર હોય છે. કે અમીર હોય છે તો એના બાળકોને કે પોતે 5 સ્ટાર હોટલમાં જમવા જાય છે, ડિનર લેવા કે નાસ્તા માટે કે અરે રીતે ફરે છે, અને હોટલ્સ છે, મોલમાં છે. જ્યારે ગરીબ વ્યક્તિ હોય છે તો એને તો 5 સ્ટાર હોટલ એટલે શું કે ફક્ત બહારથી એને જુએ છે, એની કલ્પના માત્ર હોય છે. એને કોઈ બંગલો નથી હોતો, એને કોઈ લાખો કરોડોની ઇન્કમ નથી હોતી. તો આપણો દેશ પણ આવી રીતે 2 વિભાગમાં વહેંચાયેલો છે. 2 પણ નહીં પણ 3 વિભાગમાં છે: અમીર વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. અને દરેકની માથાદીઠ આવક દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. અહીંયા જો તો એ આર્થિક વિકાસ સાથે સંકળાયેલો છે. દુનિયાનો પ્રત્યેક વ્યક્તિ છે એ આજના આ આધુનિક યુગમાં શું કરે છે તો કે પોતાના વ્યક્તિગત વિકાસ માટે સતત પ્રયત્ન કરતો રહે છે, અને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે પ્રયત્ન કરે છે. આપણે કોરોના મહામારીની વાત કરીએ, બરાબર? કોરોના મહામારી જે છે એના એ સમય જે છે ત્યારે વ્યક્તિઓ શું થયું, ઉદ્યોગ ધંધાઓ પડી ભાગ્યા, વેપાર છે એ ધંધાને બધું બંધ થઈ ગયું, માણસો બેરોજગાર થયા, ઘરે બેસી રહ્યા, અને ઘરની ઇન્કમ ઘટી ગઈ અથવા તો બંધ થઈ ગઈ, તો દેશની પણ ઇન્કમ ઘટી ગઈ. એવું કહેવામાં આવે છે, તમે ન્યૂઝપેપરમાં જોયું હશે તો, કે જે દેશની માથાદીઠ આવક છે કે દેશની જે આર્થિક વૃદ્ધિનો દર છે એ 1.5થી લઈને 2.8 જેટલો નોંધવામાં આવ્યો છે. એટલે એમાં ઘટાડો થયો છે. કેમ ઘટાડો થયો છે તો ઘરથી શરૂઆત કરીએ તો ઘરની ઇન્કમ ઘટી, માટે દેશની પણ પ્રગતિ ના થઈ, દેશની પણ ઇન્કમ ઘટી. એટલે આપણી સાથે સંકળાયેલું છે. એક જો આપણે જોવા જઈએ છીએ તો કે આપણું જીવન ધોરણ ઓછું આવશે તો આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશનો પણ વિકાસ થશે. અને આગળ જોવા જઈએ તો પહેલાંના સમયની હું તમને વાત કરું તો આશરે ઈસવીસન 1990થી લઈને 2000 સુધીનો સમયગાળો હતો. ત્યારે વ્યક્તિને મોબાઈલ ફોન જે છે વાયર વગરના કે આવી રીતે વાત થઈ શકે છે એ પણ એક કલ્પના હતી. ત્યારે અમીર વર્ગના લોકો છે, ઉદ્યોગપતિઓ છે કે એક્ટરો છે, અભિનેતાઓ છે, એ લોકો મોબાઈલ ફોન વાપરતા, અને એ પણ એક સ્ટેટસ સિમ્બોલ ગણાતા, હે ને, કે સ્ટેટસ હોય તો એમની પાસે મોબાઈલ હોય, આપણે એનાથી એમ થાય કે મોબાઈલ ફોન છે તો આપણે અંજાઈ જતા. અત્યારે હાલનો જે સમય છે ત્યાં લગભગ દરેક ઘરમાં, દરેક વ્યક્તિ પાસે તો નહીં પણ દરેક ઘરમાં તો મોબાઈલ ફોન છે, ઇઝીલી અવેલેબલ છે, કે છે જ લગભગ મોટાભાગના વ્યક્તિઓ પાસે. એ સમયે આઉટગોઈંગ છે કે ઇનકમિંગ કોલ છે એ મોંઘા હતા. આ સમયે તમે જુઓ તો બધા નેટ પણ ઇઝીલી વાપરે છે, ઇન્કમિંગ કોલ ફ્રી છે,
અને એના પહેલાંના સમય કરતાં આજની કમ્પેરિઝનમાં એના જે દર છે એ પણ નીચા છે. તો આ શું છે? એ આર્થિક વિકાસ છે. માણસના લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ આવે છે, એનામાં પરિવર્તન આવે છે, સુધારો થાય છે. પહેલાંનો સમયની કમ્પેરિઝન કરો, અત્યારના સમયની કમ્પેરિઝન કરો તો ધીરે ધીરે માણસની જીવનશૈલીમાં, એના શિક્ષણમાં, એના સામાજિક સ્તરમાં, એની પોતાની પરિસ્થિતિમાં જે સુધારો અને પરિવર્તન આવે છે એને આર્થિક વિકાસ કહેવાય. આર્થિક વિકાસને મેં અહીંયા 3 મુદ્દામાં લખ્યો છે. તમે જુઓ તો આર્થિક વિકાસ એ શું છે? તો લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. પહેલું તો આપણાથી શરૂઆત કરીએ. 3 મુદ્દાને મેં એવી રીતે ગોઠવ્યા છે કે શરૂઆત આપણાથી કરીએ તો શું? તો કે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, એમની દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. જીવન ધોરણ સુધરે એટલે શું થાય? તો કે દેશની માથાદીઠ આવક વધે. આ દેશની માથાદીઠ આવક વધે એટલે એની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય. કેવો વધારો? સતત વધારો. ફરીથી એકવાર કે આર્થિક વિકાસ એટલે શું? તો પોતાનાથી શરૂઆત કરવાની કે લોકોનું જીવન ધોરણ છે એમાં સુધારો થાય. જીવન ધોરણમાં સુધારો થાય એટલે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય. દેશની માથાદીઠ આવક વધે એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય. તો તેને આપણે શું કહીશું? આર્થિક વિકાસ કહીશું. આર્થિક વિકાસને તમારે ડેફિનેશનમાં તમારે ઇઝીલી સમજાવવું હોય તો કે માણસની જીવનશૈલીમાં સુધારો થાય છે, એને આરોગ્ય અને વાહન વ્યવહારની સેવાઓમાં સતત પરિવર્તનના કારણે સુધારો થાય છે. પહેલાંના સમયમાં જુઓ તો આરોગ્ય મોટી જે બીમારીઓ હતી તો સડકની સુવિધાઓ નહોતી, એને જલ્દીથી હોસ્પિટલમાં પહોંચાડી શકાતી નથી બીમાર વ્યક્તિને. ટીબી, ક્ષય છે, નિમોનિયા, કેન્સર છે, આવી ગંભીર બીમારીઓ હતી તો એની કોઈ દવાઓ કે એનો ઈલાજ કોઈ પ્રોપર શક્ય નહોતો. તો આનાથી લોકો વધારે મૃત્યુ પામતા. હવેના સમયમાં કેવું છે કે બધાનો ઈલાજ, આ બધાની દવાઓ શોધાઈ ગઈ છે, વેક્સિન શોધાઈ ગઈ છે અને એના લીધે મૃત્યુ દર છે એ ઘટ્યો છે. તો આ પણ એક આર્થિક વિકાસનો આપણને નિશાની સૂચવે છે. તો એ પણ આર્થિક વિકાસ કહેવાય. પહેલાંના સમયમાં પાછું એક ઉદાહરણ લઈએ તો ખેડૂતો છે એ ખેડૂતો બળદગાડાથી અને હળથી કે પાવડાથી ખેતીકામ કરતા. હવે શું છે તો કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. બળદગાડાની જગ્યાએ ટ્રેક્ટર આવ્યું છે, થ્રેસર છે, એના પાણીની સિંચાઈની સગવડો આવી છે. તો આના લીધે ઉત્પાદનમાં પણ વધારો થયો છે. તો આ પણ એક આર્થિક વિકાસની નિશાની છે. આગળ આપણે જોઈશું તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક પણ વધી છે. હવે અહીંયા રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કોને કહેવાય એ 2 મુદ્દાની આપણે ચર્ચા કરીશું. રાષ્ટ્રીય આવક એટલે શું? તો દેશની જે કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક કહેવાય. એ દેશ સાથે સંકળાયેલી છે. તો દેશની કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક કહીશું. અને માથાદીઠ આવક એટલે વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને, આ રાષ્ટ્રીય આવકને એ એની કુલ વસ્તી સાથે ભાગવામાં આવે છે. આપણા ભારત દેશની વર્ષની કુલ આવક હોય તો એને કુલ વસ્તીથી ભાગી દો એટલે આપણને માથાદીઠ આવક મળે. હું તમને એક ઉદાહરણ આપું તો એક ફેમિલી છે અને ઘરમાં 4 સભ્યો છે. એ 4 સભ્યોમાં શું છે તો કે પતિ છે, પત્ની છે અને એના 2 સંતાનો. ઘરમાં કેટલા થયા? 4 સભ્યો થયા. હવે પતિ પણ કમાય છે અને એની આવક છે 10,000 રૂપિયા. પત્ની પણ કમાય છે, એની પણ આવક છે 10,000 રૂપિયા. તો એમની કુલ મંથલી આવક, મહિનાની અહીંયા આપણે ઉદાહરણની વાત કરીએ તો એમની 1 મહિનાની આવક થશે 20,000 રૂપિયા. હવે આ 20,000 રૂપિયા છે. ઘરમાં સભ્યો કેટલા છે? 4. તો આ 20,000 રૂપિયાને 4 સભ્યો વડે ભાગતા 5,000 રૂપિયાની આવક મળશે. અને આ 5,000 રૂપિયાની આવક મળી એ દરેક વ્યક્તિની માથાદીઠ આવક, એ ફેમિલીની માથાદીઠ આવક થઈ. ફરીથી ઉદાહરણ સમજીએ. ઘરના 4 સભ્યો છે. 4 સભ્યોમાં પતિ કમાય છે 10,000 રૂપિયા લાવે છે, પત્ની પણ કમાય છે 10,000 રૂપિયા લાવે છે અને એમના 2 બાળકો છે એ તો નાના છે એટલે કમાતા નથી. પણ ઘરના કેટલા સભ્યો કહેવાય? 4 સભ્યો. અને એમની ટોટલ ઇન્કમ થઈ 20,000ની. આ 20,000ની ઇન્કમને 4 સભ્યો વડે ભાગવામાં આવે તો દરેક વ્યક્તિ પ્રમાણે એમની માથાદીઠ આવક થઈ 5,000 રૂપિયા. એટલે આશરે માથાદીઠને સરેરાશ, આપણે સરેરાશ ભાગીએ ને, સરેરાશ આંકડો લગાવીએ છીએ તો
માથાદીઠ આવક થઈ એમની 5,000 રૂપિયા. એવી જ રીતે જો દેશની વાત કરીએ તો આખા દેશની વર્ષ દરમિયાનની જેટલી આવકો ભેગી થાય, ટેક્સની લો કે એમણે નિકાસ કરી હોય એની લો કે બીજી અન્ય કોઈ લો, તો દેશની કુલ આવક મળી છે એને જેટલી વસ્તી છે એટલી વસ્તી વડે ભાગો તો એ જે તે દેશની માથાદીઠ આવક થઈ. હવે આ માથાદીઠ આવકને કયું વસ્તી પરિબળ છે એ અસર કરશે. જેટલી દેશની વસ્તી ઓછી એટલી એની માથાદીઠ જે આવક છે એનો ગ્રોથ વધારે હશે. ભારત દેશમાં વસ્તી વધારો છે તો વસ્તી વધારાને કારણે ભલે ગમે એટલી ઇન્કમ આવતી હોય પણ એની માથાદીઠ આવક સરેરાશ કેવી થશે? નીચે, કારણ કે વસ્તી વધારો છે. તો આને લઈએ આપણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. મેં અહીંયા સૂત્રમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો માથાદીઠ આવક એને સરેરાશ આવક પણ કહેવામાં આવે. દેશની કુલ રાષ્ટ્રીય આવક એટલું રાષ્ટ્રીય આવક યાદ રાખજો, દેશ પાછળ લગાવી દેવાનું. તો રાષ્ટ્રીય આવક છે અને એને કુલ વસ્તીથી ભાગવાની. કોણ? તો કે જે તે દેશની. બરાબર, રાષ્ટ્રીય આવક છે એને કુલ વસ્તી વડે ભાગો દેશની તો મળે માથાદીઠ આવક. આઝાદી પછી આપણી માથાદીઠ આવક છે એમાં સુધારો થયો છે. શા માટે સુધારો થયો છે? આઝાદી અંગ્રેજોની ગુલામી કરતા હતા એ સમયે આપણી કોઈ આવક નહોતી. અંગ્રેજોએ ખાલસા નીતિ અપનાવી હતી. એનાથી જે આપણા ખેતરો હતા એ પણ કોઈ બાળક ન હોય ખાલસા નીતિમાં તો એ છે એ અંગ્રેજોના હસ્તક એ બધું રાજ્ય છે, એનું ખેતર છે કે એની જમીન છે એ બધું અંગ્રેજો પોતાના નામે કરી દેતા અને એને ખાલસા તરીકે ગણાવતા. કોઈ આવકનું સાધન નહોતું, ખેતી ઉપર ડિપેન્ડ હતા અને એમાંય પાછી ગુલામી એટલે શું હતું? ગરીબીની રેખા નીચે જીવતા લોકો વધારે હતા, ગરીબીનું પ્રમાણ પણ વધારે હતું અને આવક ઓછી. દેશ આઝાદ થયો અને આઝાદ થયા પછી શું થયું? તો લોકો ખેતી કરતા થયા, એમના શિક્ષણમાં સુધારો થયો, એમનામાં સામાજિક શિક્ષણ સુધર્યું એટલે આપણું જે માનસિક જે સુધારણા છે, આપણે જે વિચારોમાં પરિવર્તન આવે, આપણામાં સામાજિક સ્તરનો સુધારો થાય. અમુક જે વસ્તુ સમાજમાં ખોટા રીત રિવાજો હોય એને નાબૂદ કર્યા, એને દૂર કર્યા અને એના લીધે ધીમે 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 આપણી આવકમાં નોકરી કરતા થયા લોકો, વ્યવસાય કરતા થયા, એમની અલગ અલગ સ્કિલ આવડતનો ઉપયોગ કરીને એમણે ધંધાઓ સ્થાપ્યા અને આના લીધે ધીરે 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 દેશની જે વસ્તી છે એ પણ કમાવા માંડી અને એ લોકો કમાવા માંડ્યા માટે દેશની માથાદીઠ આવકને પણ એમાં પણ સુધારો થયો. બીજું ઉદાહરણ આપું તો એક જે ઘઉંનો કોઠાર છે કે ઘઉંનું પીપળું છે એ ભરેલું છે. હવે એ ઘઉંના પીપળું ભરેલું છે અને એમાં નાના એવા કુપોષણવાળા દાણા કે સડેલા દાણા હશે તો તમે જ્યારે પીપળામાંથી ઘઉંનો બહાર કાઢશો લોટ બનાવવા માટે તો એ લોટ કેવો હશે? પોષકવાળો હશે? નહીં હોય. પણ એ જ ઘઉંના જે ભરેલું છે પીપળું અને એમાં સરસ એવા દાણા હશે, એકદમ પૌષ્ટિક હશે અને તાજા હશે, એકદમ સરસ હશે, બરાબર ને? તો એ સમયે શું થશે? એનો જ્યારે લોટ બનાવશો ત્યારે એની રોટલી પણ સરસ પોષણવાળી હશે. એટલે જો દેશનો નાગરિક સમૃદ્ધ હશે અને નાગરિક કમાતો હશે, જીવન જરૂરિયાત સારી હશે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એની જરૂરિયાતો સંતોષાતી હશે, એની બીજી સુખ સુવિધાઓ છે એ પણ સંતોષાતી હશે અને એ આર્થિક સ્તરે સારું જીવન જીવતો હશે તો દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થશે. આગળ આપણે જોઈએ કે એ બંને વચ્ચેનો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત છે એ શું છે? આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને વચ્ચેનો તફાવત સમજીએ. જેમ સાયન્સમાં તમે સમજો છો કે નાનું બાળક છે એ નાનું બાળક છે એ વિકાસ પામે છે, ધીરે ધીરે એની કદ, એની ઊંચાઈ, એનો નાક નકશો છે એ બધું વધે છે તો એ શું થયો? વિકાસ થયો. પણ એની માનસિક, એની બૌદ્ધિક ક્ષમતા વધે છે તો એને કહેવાય વૃદ્ધિ. તો આ બંને એ ટોપિક પર કહેવાય કે વૃદ્ધિ વિકાસનો તફાવત. અહીંયા આપણે વૃદ્ધિ અને વિકાસનો ઇકોનોમિકલી કે દેશને કઈ રીતે અસર કરે છે, અર્થતંત્રને લગતો, એને આપણે જોઈએ. મેં તફાવતના મુદ્દા લખેલા છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિના. તો એ મુદ્દાઓ છે કે વિકાસની પ્રક્રિયાના આધારે વિકાસની પ્રક્રિયાઓ કેવી છે? તો કે ગુણાત્મક છે અને પરિમાણાત્મક છે. ગુણાત્મક એટલે તમારી ક્વોલિટી, દેશના જે લોકો છે એ કેવી ક્વોલિટીવાળું જીવન જીવે છે, કેવા રહેઠાણ એમનું છે, કેવા પોશાક છે, એમની આવકો કેટલી છે, એટલે ગુણાત્મક એ વિકાસ છે, આર્થિક વિકાસ. પરિમાણાત્મક એટલે શું છે? તો કે આર્થિક વિકાસ પછી માણસનો આર્થિક વિકાસ થાય એટલે કે ગુણાત્મક વિકાસ થયો પછી એની અસર, એનું પરિણામ છે એ દેશ ઉપર દેખાય.
એટલે આર્થિક વિકાસ પછીની પ્રક્રિયા છે આર્થિક વૃદ્ધિ. તો આર્થિક વૃદ્ધિ ગુણાત્મક માણસનું જે પરિવર્તન થયું, એની ક્વોલિટીમાં સુધારો થયો, એની રહેણાંકમાં, એના જીવનશૈલીમાં, રોજના રૂટીનમાં સુધારો થયો, તો એની અસર સીધી દેશ પર જોવા મળશે. એટલે વ્યક્તિની સાથે સાથે દેશનો પણ વિકાસ થશે. તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. શું કહેવાય? પરિમાણાત્મક છે અને આ છે એ ગુણાત્મક છે. બીજો તફાવત જોઈએ, અર્થતંત્રમાં પરિવર્તનના આધારે. આ પરિવર્તન છે એ કેવું પરિવર્તન છે? તો મેં જે તમને પહેલાંનો સમય ને અત્યારના સમયની વાત કરી. પહેલાંનો સમય હતો તો ખેતીમાં છે એ કોઈ નવા સંશોધનો નહોતા. એ સમયે શું થયું હતું કે હળ છે, ટ્રેક્ટરથી એ રીતે એ લોકો ખેતી કરતા અને જૂની પદ્ધતિથી. એટલે શું થતું હતું? ઉત્પાદનમાં એટલો ગ્રોથ, એટલો વધારો થતો નહોતો. શું થયું? તો કે ખેતી લાયક નવા સંશોધનો થયા. આમાં જોઈએ કે નવા જે જમીનમાં છે, અહીંયા પરિવર્તનનો ટોપિક લઈએ છીએ, એટલે પહેલાંના સમયમાં કોઈ જેવા નહોતા સંશોધનો થયા. હાલના સમયમાં આ નવા સંશોધનો થયા છે અને એના લીધે ઉત્પાદન થયું છે. કઈ રીતના? આધુનિક ઓજારો આવ્યા, ટ્રેક્ટરો આવ્યા, બીજા કોઈ આધુનિક યંત્રો છે, અને એના સિવાય લઈએ તો નવા હાઇબ્રિડ બિયારણો આવ્યા. સિંચાઈની સગવડો, જે પાક ના લઈ શકીએ એ પણ લઈ શકે છે, અને એના લીધે આપણા ઉત્પાદનમાં વધારો થયો છે. તો એ આર્થિક વિકાસ કહેવાય. અહીંયા જોઈએ આર્થિક વૃદ્ધિ. તો આ ઉત્પાદનમાં વધારો થયો છે, એના લીધે ખેતી લાયક જમીનમાં પણ વધારો થયો છે. જો કે આપણા દેશમાં થોડું ઉલટું થયું છે કે અત્યારે ખેતરોની જમીનો ઓછી થતી ગઈ છે અને એની જગ્યાએ બિલ્ડિંગો છે એ બંધાતી ગઈ છે. પણ અહીંયા આપણે એની અસરના લીધે લઈએ તો ખેતીલાયક જમીનમાં વધારો થશે તો આપોઆપ વૃદ્ધિ થશે. અનાજનું ઉત્પાદન અહીંયા ટ્રેક્ટર કે આધુનિક ઓજારોથી વધારે થશે, તો આ ઉત્પાદન સીધો અહીંયા વૃદ્ધિને પણ અસર કરશે. આગળ જોઈએ તો શું છે? વિકસિત દેશો અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત દેશો એટલે ઓલરેડી એ વિકાસ એમનો થઈ ગયો છે, એના જેટલા પણ લોકો છે એ સારી રીતે આધુનિક શૈલીથી એમનું જીવન ધોરણ, એમનું જીવન જીવે છે. દરેક પાસે ગાડીઓ છે, મોબાઈલ ફોન છે, એમની મંથલી ગ્રોથ જે ઇન્કમ છે એ સારામાં સારી છે, એટલે પોતાના ઘરનો વિકાસ થઈ ગયો છે. હવે જે ઇન્કમ છે એ દેશમાં એમની વૃદ્ધિ બતાવશે. એટલે એને કહેવાય વિકસિત દેશો. ઓલરેડી એમનું ઘર ભરાઈ ગયું છે, એવું ઇમેજિન કરો કે એમનું ઘર ઓલરેડી રૂપિયાથી ભરાઈ ગયું છે. હવે એ જે કમાશે એમાં શું થશે? એમની લાઈફસ્ટાઈલ સુધરશે, એમને વધારે સારું જીવન જીવશે, એના લીધે દેશમાં પણ સુધારો થશે. જ્યારે વિકાસશીલ દેશો છે, એ વિકાસશીલ દેશો એટલે આપણો ભારત કહેવાય છે, ભારત દેશ વિકાસશીલ છે. હજી આ 3 વર્ગમાં વહેંચાયેલો છે આપણો દેશ, 3 લોકોમાં વહેંચાયેલો છે. એટલે જે લોકો ઓલરેડી અમીર બની ચૂક્યા છે એ તો વૃદ્ધિમાં વધારો બતાવે જ છે દેશની, પણ સાથે સાથે ગરીબ છે કે મધ્યમ વર્ગના લોકો છે એ પહેલાં એમનું જીવન ધોરણ સુધારશે અને પછી એ સુધરશે તો દેશનો વિકાસ થશે. આ કઈ રીતે? એક નાનકડું હું તમને ઉદાહરણ આપું. અમીર વર્ગ છે તો લક્ઝુરિયસ કાર ખરીદશે તો એનો ટેક્સ ચૂકવશે વધારે, તો એ ટેક્સ ક્યાં? સીધો દેશના વિકાસમાં મદદ કરશે. એવી રીતે ખેડૂત છે તો ખેડૂતના ઉત્પાદનમાં એ વધારો કરશે. વધારો થવાથી શું થશે? તો કે એ જ દેશ જો ઘઉંનું વધારે ઉત્પાદન કરશે તો ઘઉંની નિકાસ કરી શકશે, પરિણામે દેશની પણ વૃદ્ધિ થશે. તો આ જે વિકાસશીલ ને વિકસિત દેશો છે એ દેશની વૃદ્ધિ અને વિકાસને અસર કરે છે. અહીંયા જોઈએ આર્થિક વિકાસ. તો જે વિકાસશીલ દેશો છે એમની રાષ્ટ્રીય આવક, અહીંયા આપણે રાષ્ટ્રીય આવકને ખાસ ફોકસ કરીશું કે વિકાસશીલ દેશો છે એમની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ કહેવાય. ફરીથી વિકાસશીલ દેશો છે, વિકાસશીલ હજી વિકાસ કરી રહ્યા છે, પૂરેપૂરો ગ્રોથ નથી થયો, તો એ છે એમની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ કહેવાય. જ્યારે આ જે દેશો છે, અહીંયા લઈએ ભારત દેશ, મેં અહીંયા લખ્યું છે કે ઉદાહરણ તરીકે ભારત દેશ, અને અહીંયા વિકસિત દેશો ઓલરેડી જેમનો વિકાસ થઈ ચૂક્યો છે, ટેકનોલોજીવાળું, સુખ સુવિધાવાળું જીવન જીવે છે, શૈક્ષણિક જે એમનું સ્તર છે એ બધું સુધરેલું છે, સારું એવું જીવન જીવે છે. અને આ જે વિકાસશીલ દેશો, વિકસિત દેશોમાં જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવક વધે તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. 2 શબ્દો યાદ રાખવાના છે મોઢે કરવાના દ્રષ્ટિથી કે વિકાસશીલ દેશો છે એ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક વધે તો એ આર્થિક વિકાસ કહેવાય, અને વિકસિત દેશો છે એમની રાષ્ટ્રીય આવક વધે તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ફરીથી વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક એ આર્થિક વિકાસ. અહીંયા વિકસિત દેશો છે એમની રાષ્ટ્રીય આવક વધે તો એ થઈ આર્થિક વૃદ્ધિ.
અહીંયા તફાવત તમારા પૂરા થાય છે. ફરીથી 3 પોઈન્ટની જોઈ લઈશું આપણે કે કયું છે, તો કે વિકાસની પ્રક્રિયાના આધારે ગુણાત્મક અને પરિમાણાત્મક. કઈ રીતના, તો કે આર્થિક વિકાસ થયા પછી જ આર્થિક વૃદ્ધિ થાય છે. અહીંયા લઈએ તો કે પરિવર્તન થયું. કેવી પરિવર્તન, તો ખેતીને યાદ રાખીશું તો કે ખેતીમાં નવા સંશોધનો થયા, ઉત્પાદનો થયા અને એના લીધે અહીંયા શું થયું, ખેતીલાયક જમીનમાં વધારો થયો, એ વૃદ્ધિ થઈ. અહીંયા લઈએ દેશોની વાત કરીએ તો વિકસિત દેશો અને વિકાસશીલ દેશો. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક યાદ રાખવાની, તો એ આર્થિક વિકાસ થયો, અને વિકસિત દેશો છે એની રાષ્ટ્રીય આવક યાદ રાખવાની, તો એ આર્થિક વૃદ્ધિ થઈ. અહીંયા આપણા એ ટૉપિક પૂરા કરીએ છીએ. નેક્સ્ટ ટૉપિક આપણે અગાઉના વિડીયોમાં જોઈશું. તમારા માટે એક સવાલ કે આર્થિક વિકાસ છે એ કોને કહેવાય, તમારી દૃષ્ટિએ એને સમજાવો. થેન્ક યુ.